तो जय माताजी मित्रों, स्वागत છે નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતી। તો મિત્રો વાત કરવાની છે કે શોર્ટ વિડીયો અલાઈ મોશનમાં એડિટિંગ કઈ રીતે કરવો, તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે। અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર। તો અહીંયાથી આપણે મિત્રો કોઈ કરવાની જરૂર નથી, એક એપની જરૂર પડે છે, તેનું નામ છે અલાઈ મોશન મિત્રો, બરાબર। જોરદાર એપ છે મિત્રો, બરાબર। અલાઈ મોશન તમે જોરદાર વિડીયો કે શોર્ટ વિડીયો કે મિત્રો સ્ટેટસ કે એડિટિંગ કરવું હોય તો મજા આવી જાય છે મિત્રો। તો વિડીયો ખાસ કરીને જોજો તો તમને આજે જોરદાર મિત્રો ટેક્સવાળું વિડીયો એડિટિંગ કરીને તમને બતાવીએ મિત્રો, બરાબર। તો સૌ પ્રથમ તો મિત્રો અહીંયા પ્લસ ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। ક્લિક કરશો એટલે મિત્રો તમારે જો લોબો વિડીયો બનાવવો હોય તો યુટ્યુબ માટે તો અહીંયા હોલ્ડ પોઈન્ટ 9 પર ક્લિક કરવાનું, અને જો મિત્રો શોર્ટ વિડીયો તમારે બનાવવો હોય તો અહીંયા 9 પોઈન્ટ હોલ્ડ પર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર। અને પછી નીચે અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર। તો વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દઈએ, મીડિયા ઉપર ક્લિક કરી તો એમાં તમારે જે ફાઇલમાં મિત્રો ફોટો ડાઉનલોડ થતો હોય તે ફાઇલ ખોલી ત્યાંથી ફોટો લઈ લેવાનો। તો અહીંયાથી આપણે આ ફોટાનું જોરદાર ટેક્સ નામ લખાતો હોય તેવો વિડીયો અહીંયા બનાવીએ મિત્રો, બરાબર। તો તમારે જેટલો લોબો બનાવો એટલો બનાવી શકો છો, બરાબર। તો અહીંયા મિત્રો પ્લસ ઉપર ક્લિક કરી ટેક્સ લખી તેના પર ક્લિક કરવાનું છે મિત્રો। કોઈ નામ અક્ષરવાળું મિત્રો તમારે બનાવવું છે, દિલમાં દોરાતું હોય એવું, તો અહીંયાથી મિત્રો તમારે કોઈ બી અહીંયાથી આપણે ચલો નામ લઈ રહીએ, યસ પર ક્લિક કરી અહીંયા તમારે ફોન્ટ ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો, બરાબર। આ ફોન્ટ તમારે ના મળતો હોય તો આપણે ટેલિગ્રામ છે તો મિત્રો ડાઉનલોડ કરી લેજો મિત્રો, બરાબર। તો ચલો અહીંયાથી મને મોટો કરી નાખીએ, બરાબર। પછી મિત્રો તમારે અહીંયા બહાર નીકળી જવાનું છે, અને પછી અહીંયા મૂવ ટાઈમ્સ ફોર લખી તેના પર ક્લિક કરી તો મિત્રો અહીંયા ઝૂમ છે તેના પર ક્લિક કરી મને મોટું કરી નાખવાનું, બરાબર। જેવું મોટું કરશે એટલે મિત્રો અહીંયા તમારે એક્ઝેટ કરી નાખવાનું છે, બરાબર। તમારે જેટલું ફાવે ને એટલું મિત્રો અહીંયાથી એડ કરી નાખવાનું છે, બરાબર। થોડું નાનું કરી દઈએ મિત્રો, બરાબર। એક્ઝેટ રાઈટ એક્ઝેટ કરી દઈએ મિત્રો, બરાબર। પછી મિત્રો તમારે તેના પર ક્લિક કરી પછી મિત્રો તમારે અહીંયા બોર્ડર પર ક્લિક કરી તો અહીંયાથી તમારે વ્હાઇટ બોર્ડર પર ક્લિક કરી દેવાનું, પછી એને અનેબલ કરી દેવાનું મિત્રો, બરાબર। ઓકે, પછી રાઈટ પછી નીચે ઉપર ક્લિક કરી મિત્રો અહીંયા આટલું કરી નાખવાનું છે, બરાબર રાઈટ। પછી મિત્રો આને કલર કરી દેવાનો, પહેલાં એક લીલા કલરનું કરી દઈએ મિત્રો, બરાબર। પછી મિત્રો તમારે જે નામ છે તેના પર ક્લિક કરી અહીંયા ઇફેક્ટમાં જતું રહેવાનું, એડ ઇફેક્ટમાં જતું રહેવાનું। એડ ઇફેક્ટમાં જાય પછી મિત્રો અહીંયા ક્રોમા કેમાં ક્લિક કરી પછી સ્ટાન્ડર્ડ સેટિંગ પર ક્લિક કરી પછી કલર છે તેના પર ક્લિક કરી અહીંયા લીલા કલર પર સિલેક્ટ કરી દેવાનું, એ અહીંયાથી લીલો કલર હટી જશે મિત્રો, બરાબર। એટલું કર્યા પછી મિત્રો તમારે જેટલો વિડીયો બનાવો હોય તેટલો અહીંયાથી ખેંચી નાખવાનો, લોબો કરી નાખવાનો, તો અહીંયા ક્લિક કરી અહીંયાથી અડાડી દેવાનું। પછી મિત્રો તમારે જેટલો વિડીયો 15 કે 16 જેટલો બનાવો હોય એટલો અહીંયાથી આપણે 15 સેકન્ડનો બનાવીએ અહીંયાથી કાપી નાખીએ મિત્રો, બરાબર। પછી અહીંયા ફોટાને અહીંયા ખસેડી નાખવાનો, બરાબર। એટલું કર્યા પછી મિત્રો હવે એસ પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો તો આ રીતના લખાતું હોય ભૂંખાતું હોય તેના પર ક્લિક કરી દેવાનું। તેના પર ક્લિક કરી તે અહીંયા મિત્રો પહેલાં અહીંયા બધું ખેંચી નાખવાનું પૂરે, બરાબર। પછી અહીંયા પ્લસ તેના પર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી એક્ઝેક્ટ પાછળ લઈ દેવાનું, પછી અહીંયાથી આમ ખેંચી નાખવાનું મિત્રો, બરાબર। પછી અહીંયા તમે જોઈ શકો મિત્રો કે અહીંયા નામ લખાતું, બરાબર। તેના ઉપર ક્લિક કરી અહીંયા કોપી કરી નાખો, ડુપ્લિકેટ કરી દેવાનું। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા બંને થઈ ગયા છે, તો એને એક ખેંચીને આપણે ઉપર લઈ જઈએ, બરાબર। તેને ઓમ કરી એક્સેપ્ટ કરી નાખવાનું મિત્રો, બરાબર રાઈટ। એટલું કર્યા પછી મિત્રો તેના પર ક્લિક કરી આપણે બીજો અક્ષર લખવાનો છે, ચલો તેના પર ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટમાં જઈ યસ તો મિત્રો અહીંયાથી તમે કોઈ બી ચલો તો હું વી કરી નાખ્યો મિત્રો, બરાબર। તો હવે તમે જોઈ શકો મિત્રો, બરાબર કે અહીંયા આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું। પછી મિત્રો એક ફોટો લઈ રહીએ આપણે, ચલો આમાં હોય તો લઈ રહીએ મિત્રો, બરાબર। કે અહીંયાથી આપણે કોઈ બી અહીંયાથી ટેક્સ સારો લઈ રહીએ મિત્રો, બરાબર। તો અહીંયાથી મિત્રો આપણે કોઈ ટેક્સ સારો હોય ને પીએનજી એ અહીંયાથી લઈ રહીએ, ચલો આના પર ક્લિક કરી મિત્રો ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જઈ મિત્રો ક્રોમા કેમાં જઈ સ્ટાન્ડર્ડ સેટિંગમાં જઈ મિત્રો લીલા પર ક્લિક કરી અહીંયા બ્લેક કરી દેવાનું, બરાબર। પછી અહીંયા ઉપર લઈ જવાનું મને એક્સેપ્ટ, પછી મિત્રો તેના પર ક્લિક કરી બોર્ડરમાં જઈ નીચેવાળા પર ક્લિક કરી અનેબલ કરી દેવાનું, બરાબર રાઈટ। પછી અહીંયા પાછળ ખેંચી નાખવાનું, બરાબર। એટલું કર્યા પછી મિત્રો તમારે નામ લખવું હોય તો પણ અહીંયાથી લખી શકાય, બરાબર। તો અહીંયા આપણે બીજું પીએનજી લઈ રહીએ મિત્રો, બરાબર। આઈ મિસ યુ વાળું, બરાબર। તો અહીંયા આપણે હાલ લીધું હતું તેના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા દેખાય તેના પર ક્લિક કરી કોપી કરી દેવાનું। કોપી કર્યા પછી મિત્રો તેના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ આના પર કરી પેસ્ટ કરી દેવાનું, તો અહીંયા હટી જાય છે મિત્રો, બરાબર। ચલો અહીંયાથી નીચે લાવીએ, રાઈટ।
પછી અહીંયાથી બોર્ડરમાં જઈ નીચેવાળા આપણે ક્લિક કરી આટલું કરી દેવાનું. પછી આ બંને આના મને આગળ ક્લિક કરી દેવાનું. ઓકે, તો તમે મિત્રો આપણે હવે સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો, બરાબર. તો અહીંયા તમારે આપણું નામ લખી દઈએ અહીંયાથી વનરાજ દરબાર એડિટ, બરાબર. આનો કલર વ્હાઇટ કરી દઈએ, બરાબર. જે તમે મિત્રો મારા ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો રીલ, એ આ રીતની મેં બનાવું છું મિત્રો, બરાબર. બરાબર, તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયોમાં મળતા રહેશું. તો મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો મળશું બીજા વિડીયોમાં. જય માતાજી.